નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારો અને ક્ષેત્રો આ ચેપ્ટરમાં આજે આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે. આગળ આપણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ વિશેનો અભ્યાસ કર્યો. તો જે રીતે વિદ્યુત બળ જે છે એ એક સદિશ રાશિ છે, તો એ જ પ્રમાણે જો આપણે એ વિદ્યુત બળ સારી રીતે ભણ્યા હોઈશું તો વિદ્યુત ક્ષેત્ર પણ સમજવામાં આપણને કોઈ જ તકલીફ પડશે નહીં. તો હું કોઈ એક ઉગમ બિંદુ ઓ આગળ એક ધન વિદ્યુત ભારને મૂકું તો એનું વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે એ વિદ્યુત ભારની આસપાસના જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય તેને આપણે એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો અહીં મેં એક ધન વિદ્યુત ભાર મૂક્યો છે ઉગમ બિંદુઓ પર. એથી સપોઝ કે વિદ્યુત ભાર Q થી R જેટલા અંતરે એક બિંદુ P લઉં અને ત્યાં બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ મારે શોધવું છે, અથવા તો વિદ્યુત ક્ષેત્રને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તો વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવા માટે હું કોઈ એક ધન વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર ધરાવતો પ્લસ Q વિદ્યુત ભાર લઉં તો આપણે જાણીએ છીએ કે આ બંને વિદ્યુત ભારો વચ્ચે કુલમના નિયમ પ્રમાણે અપાકર્ષણ બળ લાગશે અને એ બળનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે F = K Q upon R². વિદ્યુત બળ કે જે સદિશ રાશિ છે એની દિશા તો અહીંયા આપણે ધન વિદ્યુત ભાર લીધેલો છે, આ ધન વિદ્યુત ભાર છે એટલે કે દૂરની તરફની દિશામાં કે જો એને આપણે R સદિશ એના દિશામાંના એકમ સદિશને R કેરેટ કહીએ તો એને આપણે R કેરેટ વડે દર્શાવીશું. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે E = વેક્ટર F upon Q. તો જે રીતે વિદ્યુત બળ એ સદિશ રાશિ છે એ જ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે અને એની દિશા એ વિદ્યુત બળની દિશામાં હોય. આપણે આ કિંમત મૂકીએ તો આપણે જોઈ શકીએ કે આપણને આવું સૂત્ર મળશે E = KQ upon R² into R કેરેટ. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી શકીએ. અહીં આપણે ધન વિદ્યુત ભાર લીધેલો છે તો ધન વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય. તો એ જ રીતે જો કોઈ સંદર્ભ બિંદુ આગળ હું ઋણ વિદ્યુત ભાર લઉં -Q, તો -Q ને કારણે કોઈ બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તો કે એ ક્ષેત્રનું મૂલ્ય તો એટલું જ રહેશે, પણ એની દિશા તો આપણે જોઈ શકીએ કે અહીંયા આકર્ષણ પ્રકારનું બળ લાગશે. P પર મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર આકર્ષણ પ્રકારનું મૂલ્ય લાગશે. તો એ આકર્ષણ પ્રકારના બળની દિશા કઈ તરફ હશે? -Q તરફની દિશા હશે. તો ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ અને ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય. તો આપણે શોર્ટમાં એવું યાદ રાખી શકીએ કે વેક્ટર E = વેક્ટર F upon Q. આનો એકમ જ્યારે આપણે કોઈ પણ રાશિની ચર્ચા કરતા હોઈએ ભૌતિક વિજ્ઞાનમાં ત્યારે તેના એકમની અને પારિમાણિક સૂત્રની આપણે ચર્ચા અવશ્યપણે કરીએ જ છીએ. તો આનો એકમ F નો એકમ એટલે કે ન્યૂટન અને Q નો એકમ તો કે કુલમ. તો ન્યૂટન પ્રતિ કુલમ એ એનો એકમ થશે. એનું પારિમાણિક સૂત્ર તો જો આપણે બળનું પારિમાણિક સૂત્ર અને કુલમનું પારિમાણિક સૂત્ર જાણતા હોઈએ તો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર પણ આપણે મેળવી શકીએ. તો બળનું પારિમાણિક સૂત્ર છે m1 L1 T - 2
અપોન અહીં સી જે છે વિદ્યુત ભારનો એકમ છે અને વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી, જે આપણે આગલા ધોરણમાં ભણી ગયેલા છીએ. તો I માટે આપણે વાપરીએ છીએ એમ્પિયર, ટી માટે વાપરીએ છીએ આપણે સેકન્ડ. તો એમ્પિયર માટે પારિમાણિક સૂત્રના સંકેતમાં આપણે એમ્પિયર જ લઈએ છીએ, જ્યારે સેકન્ડ માટે આપણે ટાઈમ અને ટી વડે દર્શાવીએ છીએ. એમ કે જે માસ દર દર્શાવે છે, એલ યાની કે લેન્થ લંબાઈ યાની કે અંતર માટે આપણે એલ વાપરીએ છીએ, અને ટી તો ટાઈમ માટે આપણે ટી વાપરીએ છીએ. અને વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર છે A1 T1. તો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થશે M1 L1 T-3 A-1. કેટલીક મહત્વની નોંધ. તેમાં સૌપ્રથમ આપણે પહેલી નોંધ જોઈએ કે વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 વેક્ટર F અપોન Q. તો અહીં આપણે જોઈએ કે અહીંયા એક ટેસ્ટ ચાર્જ લીધેલો છે, તો જો એનું સપોઝ કે એનું મૂલ્ય વધારે છે તો એના કારણે એની અસર પ્લસ Q પર પણ થશે, અને એના કારણે જે વિદ્યુતભાર પ્લસ Q છે એનું સ્થાન પણ બદલાઈ શકે. તો આ પરિસ્થિતિને નિવારવા માટે આપણે શું કરીએ છીએ તો કે અહીંયા જે ટેસ્ટ ચાર્જ લીધેલો છે એનું મૂલ્ય ખૂબ જ નાનું લઈએ છીએ. એટલે કે વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 ખૂબ જ નાનું લઈએ છીએ. Q ટેન્ડ્સ ટુ 0 વેક્ટર F અપોન Q. બીજો મહત્વનો મુદ્દો છે કે F ઇઝ પ્રોપોર્શનલ ટુ Q એન્ડ E વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ F વેક્ટર F અપોન Q. તો આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર છે એ પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ q પર આધાર રાખતું નથી, કારણ કે F અપોન Q ના ગુણોત્તર પર આધાર રાખે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર એ માત્ર ને માત્ર જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ વિદ્યુતભાર પર જ આધાર રાખે છે. એટલે કે અહીંયા પ્લસ Q માઇનસ Q પર આધાર રાખશે, પણ ટેસ્ટ ચાર્જ પ્લસ Q પર આધાર રાખશે નહીં. ત્રીજી મહત્વની નોંધ તો કે ધન વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ. તો આપણે જોઈએ કે અહીંયા ધન વિદ્યુતભાર છે, આ ધન વિદ્યુતભાર છે, તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ તો અપાકર્ષણ બળ દૂરની તરફ. તો ધન વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય. એ જ રીતે અહીંયા આપણે ઋણ વિદ્યુતભાર લીધેલો છે સોર્સ ચાર્જ તરીકે, તો એના કારણે અહીંયા જે વિદ્યુતભાર લીધેલો છે પ્લસ Q એના પર લાગતું બળ એ એક પ્રકારનું આકર્ષણ પ્રકારનું બળ છે કે આ દિશામાં લાગે છે. તો ઋણ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય. ચોથો મહત્વનો મુદ્દો કે E ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r². એટલે કે જે રીતે બળ એ આ અંતર પર આધાર રાખે છે એ જ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર પણ અંતર પર આધાર રાખે છે. જેમ સોર્સ વિદ્યુતભારથી દૂર તરફ જઈએ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. એટલે કે E ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r². આના પર આધાર રાખશે કે ટેસ્ટ ચાર્જ પર વિદ્યુત ક્ષેત્ર આધારિત નથી. તો આપણે આ રીતે 4 મહત્વના મુદ્દા યાદ રાખી શકીએ. વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં સમાન અંતર લઈએ તો સમાન અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ સમાન હોય. એટલે કે આપણે એમ કહી શકીએ કે અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે એ ગોળીય સમમિતિ ધરાવે છે. વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો આપણે કોઈ એક તંત્ર લઈશું કે જેમાં વિદ્યુતભાર છે Q1, Q2, Q3 અને Q4. વિદ્યુતભાર Q1, Q2, Q3 અને Q4નું કોઈ એક ઉગમ બિંદુની સાપેક્ષે એના સ્થાન સદિશ છે અનુક્રમે R1, R2, R3 અને R4. તો એના કારણે બિંદુ P પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે શોધવું છે. તો જે રીતે આપણે વિદ્યુત બળના
સંપાતીપણાના સિદ્ધાંતમાં આપણે જે રીતે સરવાળો કરીએ છીએ તો એ જ પ્રમાણે અહીંયા પણ સ્વતંત્ર વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એનો આપણે અહીંયા સરવાળો કરીશું. તો અહીંયા બિંદુ P, તો 1ની સાપેક્ષે એનું સ્થાન સદિશ થશે R1P. તો સૌપ્રથમ Q1 વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, Q1 વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે જેને આપણે E1 કહીએ. તો અહીંયા ટેસ્ટ ચાર્જ તરીકે આપણે ધન વિદ્યુતભાર લઈએ છીએ. અહીંયા આપણે ધારી લીધું છે કે બધા જે વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભાર છે. તો અપાકર્ષણના નિયમ પ્રમાણે એની દિશા કઈ દિશામાં હશે? તો કે R1P ની દિશામાં હશે. તો E1 આપણે આવું લખી શકીએ કે શાના કારણે ઉદ્ભવે છે? તો કે Q1 ના કારણે ઉદ્ભવે છે અને એના પર જ આધાર રાખે છે. તો કે Q1 upon R1P એનો સ્ક્વેર એની દિશા તો કે R1P કેરેટ. એ જ પ્રમાણે Q2 વિદ્યુતભારને કારણે બિંદુ P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એથી દૂર તરફની દિશામાં એટલે કે આ દિશામાં મળશે આપણને. તો જે રીતે આપણે E1 ને વ્યાખ્યાયિત કર્યો એ જ પ્રમાણે Q2 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 K Q2 ના કારણે છે એટલા માટે Q2, કારણ કે સોર્સ ચાર્જ પર આધારિત છે એટલા માટે Q2 upon R2P સ્ક્વેર R2P કેરેટ. આ જ રીતે આપણે E3 અને E4 પણ વ્યાખ્યાયિત કરી શકીએ. તો કે E3 એટલે શું? તો Q3 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે આપણે જોઈ શકીએ છીએ E3 અને E3 આપણે મૂકી શકીએ કે Q3 upon R3P સ્ક્વેર R3P કેરેટ. એ જ પ્રમાણે વેક્ટર E4 K Q4 upon R4P સ્ક્વેર R4P કેરેટ. તો અહીંયા આપણે જે તંત્ર લીધું છે એમાં 4 વિદ્યુતભાર છે. તો એ ચારેય વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર, તો કુલ વિદ્યુત ક્ષેત્ર E E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4 લખી શકીએ. અને આ બધાનો જ આપણે સરવાળો કરીએ તો ધેરફોર વેક્ટર E બધામાંથી કે કોમન નીકળશે. તો E1 ને કારણે Q1 R1P સ્ક્વેર R1P કેરેટ પ્લસ Q2 R2P સ્ક્વેર R2P કેરેટ પ્લસ Q3 upon R3P સ્ક્વેરેટ R3P સ્ક્વેર R3P કેરેટ પ્લસ Q4 upon R4P સ્ક્વેર R4P કેરેટ. તો આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ 4 વિદ્યુતભાર માટે. જો કોઈ તંત્ર એ n વિદ્યુતભારનું બનેલું હોય, n વિદ્યુતભાર ધરાવતું હોય, અથવા તો આપણે વ્યાપક રીતે સાર્વત્રિક રીતે આને વ્યાખ્યાયિત કરવું છે તો વ્યાપક રીતે આપણે n વિદ્યુતભારથી બનેલા તંત્ર માટે વેક્ટર E K સિગ્મા QI upon RIP સ્ક્વેર RIP કેરેટ કે જ્યાં I 1 to n. તો આ રીતે આપણે n વિદ્યુતભારથી બનેલા તંત્ર માટે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી શકીએ. ઉદાહરણ 1.8 એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં
1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ક્ષેત્રનું માન અચળ રાખ્યું છે અને એની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા ઉલટાઈ ગયેલી છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તો અહીંયા આપણને જે વિગત આપેલી છે એમાં એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. જે અંતરે પતન પામે છે એ અંતરને હું h કહું તો h ઇઝ ઇક્વલ ટુ 1.5 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻² મીટર. અહીં આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે વિદ્યુત ક્ષેત્ર છે SI એકમમાં આપેલું છે તો અંતરને પણ આપણે SI એકમમાં લેવા પડે એટલે સેન્ટીમીટરમાંથી આપણે મીટરમાં કન્વર્ટ કરીશું. ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ કે જે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ તો 1.6 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. અને ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર કે જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. આટલી વિગતો આપણને આપેલી છે અને એ વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન પામતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે લાગતો સમય પહેલાં આપણે સૌ પ્રથમ શોધવાનો છે. તો અહીંયા આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે કે ઉધ્વ દિશામાં છે અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઉલટાવી દઈએ છીએ ત્યારે અહીં પ્રોટોન પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે કે અધો દિશામાં છે. તો સૌ પ્રથમ આપણે ઇલેક્ટ્રોન માટે લાગતો સમય શોધીએ. તો એના માટે આપણે F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a આ સૂત્ર આપણે જાણીએ છીએ. કઈ દિશામાં બળ લાગે છે તો અહીંયા આપણે જાણીએ છીએ બળ ઉધ્વ દિશામાં લાગે છે. વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે તો એના સંદર્ભમાં F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E આપણે લખી શકીએ. તો E ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. ઇલેક્ટ્રોન માટે આપણે શોધતા હોઈએ તો અહીંયા દળ ઇલેક્ટ્રોનનું લેવું પડે, પ્રવેગ પણ આપણે ઇલેક્ટ્રોનનો લેવો પડે. સમય શોધવા માટે આપણને આ બધી વિગત આપી દીધેલી છે. તો ધેરફોર ઇલેક્ટ્રોનનો પ્રવેગ AE એને વ્યાખ્યાયિત કરીએ તો AE ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E અપોન me થાય. બીજી બાજુ અહીંયા મુક્ત પ્રવેગી ગતિ કરે છે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો કે જેમાં 3 સમીકરણો પૈકી એક સમીકરણ આપણે જાણીએ છીએ કે H ઇઝ ઇક્વલ ટુ V0T પ્લસ 1/2 AT². અહીં જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત પતન પામે છે ત્યારે શરૂઆતમાં એનો પ્રારંભિક વેગ આપણે 0 લઈએ છીએ. તો ધેરફોર H ઇઝ ઇક્વલ ટુ 1/2 AT². તો ધેરફોર T² ને સૂત્રનો કરતા બનાવીએ તો T² ઇઝ ઇક્વલ ટુ 2H અપોન A. અને એના પરથી ધેરફોર T ઇઝ ઇક્વલ ટુ √2
એચ અપોન એ લખી શકાય. ટી ઇઝ ઇક્વલ ટુ √2h અપોન એ લખી શકીએ આપણે. તો અહીં આપણને બધી વિગત આપેલી છે. એ વિગતો મૂકીને આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધી શકીએ. તો ઇલેક્ટ્રોન માટે આપણે અહીં એ ઈ મૂકીશું. તો ધેરફોર ઇલેક્ટ્રોન માટે લાગતો સમય કે જેને આપણે ટી ઈ કહીએ, સબસ્ક્રિપ્ટમાં ઈ મૂકીએ તો ટી ઈ ઇઝ ઇક્વલ ટુ √2h અપોન એ ઈ. તો એની કિંમત આપણે અહીંયાથી મૂકીએ તો ઈ ઇન્ટુ ઈ અપોન એમ ઈ, ઈ ઇન્ટુ ઈ અપોન એમ ઈ. આ બધી જ વેલ્યુ આપણી જોડે છે. તો એ બધી જ વેલ્યુને આપણે એડ કરીએ આ ઇક્વેશનમાં. તો ધેરફોર ટી ઈ ઇઝ ઇક્વલ ટુ √2h 1.5 into 10⁻², me 9.1 into 10⁻31 upon e into e 1.6 into 10⁻19 કુલમ એન્ડ e આપણને આપેલા છે 2 into 10⁴. આ બધાનું આપણે સાદું રૂપ આપીએ તો આપણને ઇલેક્ટ્રોન માટેનો સમય મળશે 10⁻9 સેકન્ડ. 2.9 into 10⁻9 સેકન્ડ. આ જ રીતે આપણે પ્રોટોન માટે લાગતો સમય શોધી શકીએ. પ્રોટોન માટે કઈ દિશામાં બળ લાગે છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રોટોન માટે અહીં અધો દિશામાં બળ લાગે છે. અને જે રીતે આપણે ઇલેક્ટ્રોન માટે સમય શોધ્યો, સેમ વે આપણે પ્રોટોન માટેના સમયમાં આપણે આવું લખી શકીએ કે TP ઇઝ ઇક્વલ ટુ √2h. ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોનનું દળ લેવું પડે. વીજભાર બંનેનો સરખો છે અને વિદ્યુત ક્ષેત્ર પણ સરખું છે. એટલે માત્ર અહીંયા આપણે પ્રોટોનના દળની કિંમત ચેન્જ કરવી પડે. અને એ પ્રોટોનના દળની કિંમત અહીંયા જે 9.1 into 10⁻31 લીધી છે એની જગ્યાએ આપણે લઈશું 1.6 into 10⁻27 કિલોગ્રામ ત્યાં લઈશું. તો એ બધી કિંમતો મૂકીને આપણે સાદું રૂપ આપીએ તો પ્રોટોન માટે સમય મળશે 1.3 into 10⁻7 સેકન્ડ. તો અહીં આપણે જોઈ શકીએ કે ઇલેક્ટ્રોન માટે લાગતો સમય તો કે ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન કરતાં ઓછું છે. તો ઇલેક્ટ્રોન માટે લાગતો સમય પણ અહીંયા ઓછો છે. અને ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન માટે લાગતો સમય આપણને વધારે મળશે. અહીંયા એક બીજો પણ ક્વેશ્ચન છે કે દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય, તો સમય ગણી દીધો આપણે. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તો અહીં આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટેનો પ્રવેગ શોધીએ તો એપી ઇલેક્ટ્રોન માટે આપણે આ રીતે શોધી શકીએ. પ્રોટોન માટે તો કે એપી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ઈ અપોન એમ પી. એની કિંમત 1.6 into 10⁻19 કુલમ. એની કિંમત આપણને આપી દીધેલી છે 2 into 10⁴. અને પ્રોટોનનું દળ આપણે જાણીએ છીએ 1.6 into 10⁻27 કિલોગ્રામ. અને આ બધાનું સાદુરૂપ આપીએ તો આપણને પ્રોટોનનો પ્રવેગ મળશે 1.9 into 10⁻12 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો અહીં પ્રોટોન માટે જે સમય લાગ્યો તો ઇલેક્ટ્રોનનું દળ એના કરતાં ઓછું છે એટલે અંશની કિંમત આપણને આના કરતાં પણ વધારે મળશે. તો આપણે જોઈ શકીએ
કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન દરેક માટે જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ કરતાં ઘણો વધારે છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે જાણીએ છીએ. શું છે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો એના કરતાં અહીં આ જે પ્રવેગ છે એ ઘણો વધારે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર, પછી એ ધન વિદ્યુતભાર હોય કે ઋણ વિદ્યુતભાર હોય, એની મુક્ત અસર માટે આપણે ગુરુત્વ પ્રવેગને અવગણી શકીએ છીએ, ગુરુત્વાકર્ષણ બળને અવગણી શકીએ છીએ.